નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનું પાઠ 4 જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDFથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 4 ભાગ 2. ચાલો, સૌ પ્રથમ આપણે ભાગ 1 ની અંદર કેટલાક સમયની ઘટનાઓ, ભૂતકાળ અને ઇતિહાસ એ આપણને વર્તમાનને સમજવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તેના વિશે માહિતી મેળવી. હવે ઇતિહાસની અંદર સમયની ગણના કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તો દરેક સમાજ અને સંસ્કૃતિ એ સમયની ગણતરી કરવાની પદ્ધતિ છે એ અલગ અલગ હોય છે. કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા તો શાસકનો જન્મ, શાસનની શરૂઆત જેવી મુખ્ય ઘટનાઓને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. એટલે કે સમયની ગણતરી છે તે ખાસ કરી અને ખૂબ મહત્વની બની જાય છે. કોઈ પણ ઘટનાને જો આપણે સમજવી હોય તો તે ઘટનાને આપણે સમયના આધારે સારી રીતે સમજી શકીએ છીએ. તો અહીંયા આપણને એ જ વાત કહેવામાં આવી છે કે કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત, આવી મુખ્ય બાબતોની ઘટનાઓ એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. જેમાં નવો યુગ એટલે સમયનો નિશ્ચિત કાલખંડ, કે ભાઈ કયા સમયની અંદર આ બાબત શરૂ થયેલી, કોઈ ઘટના બની હોય તો કયા સમયે બનેલી. આવી સમયની ગણતરી છે એ આપણા માટે ખૂબ જ મહત્વની બની જાય છે, કેમ કે સમય ઉપરથી જ આપણે ઐતિહાસિક ઘટનાઓ છે તેને વિગતવાર સમજી શકીએ છીએ. તો ચાલો જોઈએ આપણે કે કેવી રીતે આ ગણતરી થાય છે. આજે વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા માટે નવો શબ્દ ગ્રેગોરિયન કેલેન્ડર, આમ તો બાજુમાં આપણને તેની માહિતી આપેલી જ છે. તો ચાલો આપણે પહેલા ગ્રેગોરિયન કેલેન્ડર શું છે તેના વિશે સમજૂતી મેળવીએ. તો ગ્રેગોરિયન કેલેન્ડર એ વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર છે. તેમાં 12 મહિનાનો સમય હોય છે, જેમાં 365 દિવસ હોય છે અને દર 4 વર્ષે લીપ વર્ષ હોય છે. ઉદાહરણ તરીકે સદીના અંતિમ વર્ષો જોઈએ તો ઉદાહરણ તરીકે 1800, 1900, 2000, જો તે 400ના ગુણાકારમાં હોય તો જ લીપ વર્ષ હોય છે. તેથી ઉપરના 3 શતાબ્દી વર્ષોમાં ફક્ત 2000 લીપ વર્ષમાં એક દિવસનો ઉમેરો થાય છે. ટૂંકમાં સામાન્ય ભાષામાં આપણે સમજવું હોય તો ગ્રેગોરિયન કેલેન્ડર એટલે આપણે જેને અંગ્રેજી કેલેન્ડર કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવા મહિનાઓ છે તેનો ઉપયોગ કરીએ છીએ. આ કેલેન્ડર છે તે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ચાલે છે, જેની અંદર વર્ષની અંદર 365 દિવસો છે તે ગણવામાં આવે છે. આ સિવાય તો કે તેની અંદર દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે, એટલે કે 4 વર્ષે એક દિવસનો વધારો છે તે કરવામાં આવે છે. જ્યારે આપણે ભૂગોળનો પાઠ સમજીશું ત્યારે લીપ વર્ષ કેવી રીતે આવે છે, શા માટે આવે છે તેના વિશે વિગતવાર જાણકારી છે તે આપણે સમજાવીશું, અને લીપ વર્ષની ગણતરી કેવી રીતે થાય તે પણ આપણે જોઈશું. તો આવી રીતે ગ્રેગોરિયન કેલેન્ડર એ દુનિયાભરમાં ખૂબ જ જાણીતું છે. સાથે સાથે તહેવારો અને શુભ કાર્યોના નિર્ધારણ માટે હિન્દુ, મુસ્લિમ, યહૂદી અને ચીનમાં પણ તહેવારો તથા અન્ય શુભ કાર્યોની તારીખોની ગણતરી માટે અન્ય કેલેન્ડર એટલે કે તિથિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને આપણે ભારતની અંદર જોઈએ તો ગુજરાતીની અંગ્રેજી કેલેન્ડરની સાથે સાથે આપણે ગુજરાતી કેલેન્ડર છે તેનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણા કેલેન્ડરની અંદર ગુજરાતી અને અંગ્રેજી એ બંને કેલેન્ડરો વપરાય છે અને તેની મદદથી આપણે કોઈ પણ શુભ પ્રસંગો છે તેની તારીખો છે એ નક્કી કરતા હોઈએ છીએ. તો ગુજરાતી કેલેન્ડર એટલે આપણું કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, વાદા વગેરે જે મહિનાઓ આવે છે તે આપણું ગુજરાતી કેલેન્ડર છે અને તે પ્રમાણે આપણે વર્ષની અંદર તહેવારો છે, શુભ પ્રસંગો છે તે પણ નક્કી કરીએ છીએ. પશ્ચિમમાં કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી શરૂ થઈ છે. વર્ષોની ગણતરી આ બિંદુથી કરવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં એડી કહેવામાં આવે છે. એડી એ લેટિન ભાષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો સૂચવે છે અને અંગ્રેજીમાં એડીને એનો ડોમિનો એવું કહેવામાં આવે છે. મૂળ એડી એ લેટિન ભાષાનો શબ્દ છે, પરંતુ અંગ્રેજીમાં આપણે તેને એનો ડોમિનો તરીકે ઓળખીએ છીએ, જેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષ પછીના વર્ષો. તો વિદ્યાર્થી મિત્રો, ઈસુ ખ્રિસ્તનો જન્મ જ્યારે થયો ત્યારથી ઈસવીસન આપણે જેને બોલીએ છીએ ટૂંકમાં, એ ઈસવીસનની શરૂઆત થઈ અને ઈસવીસન છે તે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો તે પ્રથમ વર્ષ હતું. ત્યારથી લઈ અને અત્યારના સમય સુધીની આપણે ગણતરી કરીએ તો અત્યારે આપણે ઈસવીસન 2026માં જીવી રહ્યા છીએ. તો તે એટલે હાલનો સમય જો આપણે એ પ્રમાણે લખવો હોય તો અત્યારના સમયને આપણે 2026 એડી એવી રીતે લખવું જોઈએ. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તેને સામાન્ય સંવંત અથવા અંગ્રેજીમાં સી કહેવામાં આવે છે. એટલે કે એડીની જગ્યાએ હવે લોકો સામાન્ય સંવંત અથવા તો સી એટલે કોમન એરા, કે ઈસુ ખ્રિસ્તના વર્ષ પછી. કોમન એરા આમ તો ઈસુ ખ્રિસ્તના વર્ષ જન્મ પછીના જે વર્ષો છે તે કોમન એરા તરીકે, એટલે કે સામાન્ય સંવંત. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય સંવંત એ કોમન એરા એટલે સામાન્ય સંવંત થશે. આગળ આપણે જ્યારે નામો આવશે ત્યારે હવે આખું લખેલું નહીં આવે, પરંતુ સા અને સમ આવી રીતે લખેલું આવશે. તો આપણે તેનો અર્થ સમજવાનો છે કે સમ હોય તો તે સામાન્ય સંવંત એવું આપણને સમજાવે છે. જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે ભારત 1947માં સ્વતંત્ર થયું હતું, તેને 1947 એડી, ક્યારેક આવી રીતે એડી 1947 અથવા તો 1947 સી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપણે હાલનું ઉદાહરણ લીધું તે જ પ્રકારે કે ભાઈ અત્યારે જો આપણે હાલના વર્ષને એડી તરીકે દર્શાવવું હોય તો આપણે તેને 2026 એડી આ રીતે દર્શાવી શકીએ. એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મની પરંપરાગત તારીખ પહેલાના વર્ષોને વિપરીત એટલે કે ઉતરતા ક્રમમાં ગણવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ કે બિફોર કોમન એરા તરીકે દર્શાવવામાં આવતું હતું. સામાન્ય સંવંત પૂર્વેને અંગ્રેજીમાં BCE તરીકે ઓળખવામાં આવે છે. BCE નો મતલબ બિફોર કોમન એરા અથવા તો બિફોર ક્રાઇસ્ટ. BC એટલે બિફોર ક્રાઇસ્ટ અથવા તો બિફોર કોમન એરા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે શું સમયની ગણતરી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીથી જ શરૂ થઈ? તો કે ના, એવું નથી. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે પહેલા પણ સમયની ગણતરી તો કરવામાં આવતી જ હતી, પરંતુ ત્યારે આ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબની જે આપણે ગણતરી કરીએ છીએ તે કેલેન્ડર પ્રમાણે ગણતરી થતી ન હતી. તો એ પહેલાના સમયની ગણતરી આપણે કેવી રીતે કરીએ? તો એ પહેલાના સમયની ગણતરી કરવા માટે ઈસવીસન કે સામાન્ય સંવંત પૂર્વેના વર્ષો એવું કહેવામાં આવે છે અને તે બધા વર્ષો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 560 BCE ગૌતમ બુદ્ધનું અંદાજિત જન્મનું વર્ષ છે, જેના વિશે આપણે પ્રકરણ 7માં શીખવાના છીએ. તો શું તમે ગણતરી કરીને કહી શકો કે તેમનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો? તો ચાલો આપણે તેની ગણતરી જોઈએ. તો ચાલો ગણતરી કરીએ. તો જુઓ, સૌપ્રથમ ગૌતમ બુદ્ધનો જન્મ 560 BCEમાં થયો, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 560 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. હવે આપણે ગણતરી કરીએ
તો અત્યારે ચાલતું વર્ષ આપણે માની લો કે 2026નું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે, અને તે પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ઈસુ ખ્રિસ્તના જન્મ સુધીના વર્ષો એટલે કે 2025 વર્ષ છે તે ઈસુ ખ્રિસ્ત જન્મ સુધીના એટલે કે 2025 વર્ષની ગણતરી કરીએ એટલે આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ થયો તે વર્ષની અંદર એટલે કે શૂન્ય વર્ષે પહોંચી ગયા, એટલે 2025 વર્ષ તે અને તેની પહેલાના 560 વર્ષ બીજા, એટલે કે એ 560 વર્ષ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. તો કુલ વર્ષો કેટલા થયા? તો કુલ વર્ષ 2025 વત્તા 560 એટલે કે 2585 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હોય એવું માનવામાં આવે છે. તો આ પ્રકારે આપણે સમયની ગણતરી કરી શકીએ. ચાલો, અહીં આપણને 3 લાખ BCE થી કેટલીક મુખ્ય ઘટનાઓની સમયરેખા છે તે આપણને આપવામાં આવેલી છે. 3 લાખ BCE એટલે કે સામાન્ય સંવંત પૂર્વે 3 લાખ વર્ષથી શરૂ કરી અને આગળની સમયરેખા આપણને આપેલી છે, જેમાં 40,000 વર્ષ સામાન્ય સંવંત પૂર્વે શૈલચિત્રો પુરાવાના પ્રથમ ઉદાહરણો છે તે મળી આવ્યા છે. વચ્ચે હિમયુગ આવેલો, ત્યાર પછી 14,000 વર્ષ સામાન્ય સંવંત પૂર્વે. આવી રીતે અલગ અલગ ઘટનાઓ છે તે આપણને ઇતિહાસની અંદર બનેલી જોવા મળે છે. તો ચાલો હવે આગળની માહિતી મેળવીએ. ચાલો શોધીએ. આ પ્રકારની ગણતરી સરળ છે, પરંતુ તેમાં એક સમસ્યા છે. ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આપણે જે ગણતરી કરીએ છીએ તેમાં વાંધો આવતો નથી, પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડરમાં શૂન્ય તરીકે કોઈ વર્ષ ચિહ્નિત થયેલું નથી. કેવી રીતે? જુઓ, વર્ષ 1 સામાન્ય સંવંત પૂર્વે પછી તરત જ જમણી બાજુ એક સામાન્ય સંવંત આવે છે, એટલે કે 2 સામાન્ય સંવંત પૂર્વેથી 2 સામાન્ય સંવંત વર્ષ સુધી સમયરેખા બનાવો તો તમે જોશો કે શૂન્ય વર્ષની ગેરહાજરીના કારણે આ 2 વર્ષો વચ્ચે 3 વર્ષનું અંતર થઈ જશે. એટલે કે 2 થી 2 સુધી જો આપણે જઈએ, સામાન્ય ઉદાહરણ લઈએ કે ભાઈ -2 થી +2 સુધી આપણે જઈએ તો બંને વચ્ચે 4નો ગાળો રહે. પરંતુ અહીંયા ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે શૂન્ય વર્ષને ગણતરીમાં લેવામાં આવેલું નથી, એટલે આપણે 2 સામાન્ય સંવંત પૂર્વે 2 થી 2 સામાન્ય સંવંત સુધી આવશું તો તેમની વચ્ચેનું અંતર છે 3 વર્ષનું જ રહેશે. ખરેખર એ અંતર 4 વર્ષનું થવું જોઈએ. એવી જ રીતે કોઈ પણ સામાન્ય સંવંત પૂર્વે અને સામાન્ય સંવંત ના વચ્ચેના વર્ષોની ગણતરી કરતી વખતે આપણે હંમેશા 2 ઉમેરવા જોઈએ અને તેમના સરવાળામાંથી 1ની બાદબાકી કરવી જોઈએ. ઉપરોક્ત પરિસ્થિતિમાં 2 + 2 - 1 બરાબર 3. આવી રીતે આપણી ગણતરી છે તે થશે. હવે તમારા મિત્ર સાથે આવા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરો. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધ વિશેના પ્રશ્ન પર પાછા ફરીએ તો ધારો કે અત્યારે આપણે 2024ના વર્ષમાં છીએ, તો પછી ગૌતમ બુદ્ધનો જન્મ 560 વત્તા 2024 - 21 બરાબર 2583 વર્ષ પહેલા થયો હોય તેવું માની શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં શરૂનું વર્ષ 2024 લેવામાં આવેલું છે, માટે તેનો જવાબ છે તે 2583 થયો છે. આપણે શરૂનું વર્ષ 2026 લીધું હતું, એટલે આપણે 2085 છે તે આપણો હિસાબ આવ્યો હતો. તો ચાલો હવે આગળ વધીએ. જુઓ, સમયરેખા છે તે આપણને અહીંયા આપવામાં આવેલી છે, જેમાં ઈસવીસન સામાન્ય સંવંત પૂર્વે 12,000 વર્ષ પહેલા અંતિમ યુગનો અંત આવ્યો. ત્યાર પછી સામાન્ય સંવંત પૂર્વે 8,000ની અંદર પ્રથમ કાયમી વસાહત અને ખેતીની શરૂઆત થઈ. સામાન્ય સંવંત પૂર્વે 6,000 વર્ષ પહેલા ભારતીય ઉપખંડમાં માટી બનાવવાની ટેકનોલોજીનો વિકાસ થયો હતો. 4,000 વર્ષ પૂર્વે તાંબાની પ્રથમ ધાતુશાસ્ત્ર કલાની શરૂઆત થઈ હતી, જેમાં મેસોપોટેમિયામાં વિશ્વમાં પ્રથમ શહેરો હતા. આ સિવાય 2000ની અંદર સિંધુ સરસ્વતીની સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. ત્યાર પછી અહીંયા બુદ્ધનો જન્મ થયો હતો. ત્યાર પછી અહીં સમ્રાટ અશોકનો જન્મ થયો હતો. અહીં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. અને 2000 આ કાળખંડની અંદર હાલ આપણે જીવી રહ્યા છીએ, કે જે 21મી સદી આપણે કહીએ છીએ તે 21મી સદીની અંદર અત્યારે આપણે જીવી રહ્યા છીએ.
ચાલો હવે સમય રેખા જુઓ, પાના નંબર 62 અને 63 ઉપરની આકૃતિ 4.3 એટલે કે જે આપણે બે આકૃતિઓ જોઈ. આવી ઘટનાઓને ચિહ્નિત કરવા માટે સમય રેખા એક અનુકૂળ સાધન છે, કારણ કે તે કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓનો ક્રમ દર્શાવે છે. તે માનવ સભ્યતાના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની સફર દર્શાવે છે. સમય રેખા પર મુખ્ય ઐતિહાસિક ઘટનાઓને આકૃતિમાં બિંદુઓને બદલે એરોથી દર્શાવેલ છે. ધ્યાન રાખો કે સમય રેખા પર ટપકાઓ વાળો ભાગ છોડી દેવાયેલા સમયગાળાને દર્શાવે છે, નહીતર આ સમય રેખા લગભગ 3 મીટર સુધી લાંબી થઈ જાત. એટલે કે ટપકાઓ વાળો ભાગ છે તે સમયનો છોડી દીધેલો ભાગ છે. જુઓ અહીંયા આપણને એક સરસ સમય રેખા છે તે આપેલી છે, જેમ કે ભૂતકાળ અને ભવિષ્યકાળ, અને તેમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ છે તે અહીંયા થયો, એટલે આપણું આ 0 વર્ષ અથવા તો પહેલું વર્ષ થયું. તેની પહેલા સામાન્ય સંવંત પૂર્વે ગૌતમ બુદ્ધનો જન્મ થયેલો છે, તો તેને સમયરેખાની અંદર ડાબી તરફ દર્શાવવામાં આવેલું છે. હવે ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી આપણે જમણી તરફ આગળ વધીએ તો તે બધા સામાન્ય સંવંત વર્ષો આવશે, જેમાં 2000નું વર્ષ છે તે સામાન્ય સંવંતનું વર્ષ બન્યું, અને જ્યારે આગળના વર્ષો છે તે હવે ભવિષ્યના વર્ષો તરીકે ઓળખાશે. જે પણ વર્ષ આપણે ગણીએ તે હવે ભવિષ્યનું વર્ષ બનશે. તો આવી રીતે સમય રેખા ઉપર કાળગણના છે તે કરવામાં આવે છે. એક સમય રેખા ઐતિહાસિક ઘટનાઓ કયા ક્રમમાં બની છે તે સમજવામાં પણ મદદ કરે છે. દાખલા તરીકે તારીખો જોયા વિના પણ હવે તમે કહી શકશો કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસુના જન્મ પહેલા થયો હતો, કારણ કે અહીંયા સમય રેખાની અંદરથી આપણને ખ્યાલ આવે છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પ્રથમ થયેલો છે. તે આપણે તારીખ જોયા વગર જ નક્કી કરી શકીએ છીએ. ચૂકશો નહીં, એક વર્ષ અને એક દાયકાની સાથે સાથે આપણે ઘણીવાર લાંબા સમયગાળાને સમજવા માટે અન્ય શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો ઇતિહાસ વિશે શીખતી વખતે આમાંના બેનો સામાન્ય રીતે ઉપયોગ થાય કે એક વર્ષ અને એક દાયકો. દાયકો એટલે વિદ્યાર્થી મિત્રો 10 વર્ષ. હવે આપણે સદીનો અભ્યાસ કરીએ. સદી એટલે જે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ જોતા હશે તેને ખ્યાલ હશે કે જ્યારે ક્રિકેટની મેચની અંદર કોઈ ખેલાડી 100 રન બનાવે તો આપણે કહીએ છીએ કે તેણે સદી ફટકારી કે સદી લગાવી, અને હવે તો આપણે અંગ્રેજીમાં પણ કહીએ છીએ કે ભાઈ તેણે સેન્ચુરી બનાવી. તો અહીંયા સદી એટલે શું? તો સદી કોઈ પણ 100 વર્ષનો સમયગાળો છે. ઇતિહાસમાં પહેલી સદી સામાન્ય સંવંત 1 થી શરૂ કરી અને સામાન્ય સંવંત 100 સુધીના વર્ષ ગણાય છે. ઉદાહરણ તરીકે હાલમાં આપણે 21મી સદીમાં છીએ, જે 2001 થી શરૂ થઈ અને 2100 સુધી ચાલશે. ટૂંકમાં સદી એ આપણને 100 વર્ષનો સમયગાળો દર્શાવે છે. સામાન્ય સંવંત પૂર્વેની ગણતરી કરવા માટે આપણે એક સામાન્ય સંવંત પૂર્વેનો ઉપયોગ કરીને સમયરેખાની પાછળ ડાબી તરફ જઈએ છીએ. ઉદાહરણ તરીકે 3જી સદી BCEમાં 300 સામાન્ય સંવંત પૂર્વેથી 201 સામાન્ય સંવંત પૂર્વે સુધીનો સમયગાળો હશે. એટલે કે સામાન્ય સંવંત છે તે આગળ ક્રમમાં, જ્યારે સામાન્ય સંવંત પૂર્વે તે પાછળ ક્રમમાં આપણને ચાલતી જોવા મળે છે. ત્યાર પછી સહસ્ત્રાબ્દી. તો જેમ સદી છે તે 100 વર્ષનો સમય છે, એવી રીતે સહસ્ત્રાબ્દી છે તે 1000 વર્ષના સમયને ગણતરીમાં લેવામાં આવે છે. ઇતિહાસમાં એક સામાન્ય સંવંતથી શરૂ કરી અને દરેક 1000 વર્ષ માટે 1000 વર્ષની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે 3જી સહસ્ત્રાબ્દીમાં છીએ, જે 2001 સામાન્ય સંવંતથી શરૂ થઈ અને 3000 સામાન્ય સંવંત સુધી ચાલુ રહેશે. સદીની જેમ જ સામાન્ય સંવંત પૂર્વેમાં પણ હજારો વર્ષોની ગણતરી કરવા માટે એક સામાન્ય સંવંત પૂર્વેથી શરૂ કરી અને સમયરેખામાં પાછળ ડાબી તરફ જઈએ છીએ. ઉદાહરણ તરીકે પ્રથમ હજારો વર્ષ સામાન્ય સંવંત પૂર્વેમાં એક સામાન્ય સંવંત પૂર્વેથી 1000 સામાન્ય સંવંત પૂર્વે સુધીનો સમયગાળો સામેલ છે. અને આના માટે પાના નંબર 62 અને 63માં આપેલી સમયરેખામાં તમે 8મી સહસ્ત્રાબ્દી વર્ષને સામાન્ય સંવંત પૂર્વે ને ચિહ્નિત કરી શકશો. એટલે કે તમારે 8મી સહસ્ત્રાબ્દી છે તેની અંદર બતાવવાની, કેવી રીતે બતાવી તે તમે અહીંયા સમજી ગયા છો. ચાલો શોધીએ. 1900 સામાન્ય સંવંતથી શરૂ કરીને આજ દિન સુધીના વર્ષની સમયરેખા આલેખો. તેના ઉપર તમારા દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન અને તમારી પોતાની જન્મ તારીખ દર્શાવો. સાથે 20 સદી સામાન્ય સંવંતથી શરૂ કરી
ચાલુ વર્ષને અંતિમ બિંદુ તરીકે દર્શાવો. તો ચાલો આ સમયરેખા આપણે કેવી રીતે દોરશું? તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરીએ કે જેમાં આપણે શરૂનું વર્ષ ક્યારથી શરૂ કરીશું? તો કે ભાઈ 1900નું વર્ષ, ત્યાંથી 19મી સદીથી આપણને શરૂઆત કરવાની કીધી છે, માટે 1900થી આપણે શરૂઆત કરીશું. ત્યાર પછી દાદાનો જન્મ છે તે 1965માં થયો, તો આપણે સમયરેખા ઉપર તેને બતાવીએ. તો આવી રીતે દાદાજીનો જન્મ છે તે સમયરેખા ઉપર આપણે દર્શાવશું. દાદીનો જન્મ 1968માં થયો, તો આપણે સમયરેખા ઉપર આવી રીતે દર્શાવીશું. પિતાનો જન્મ 1988માં થયો છે, તો આપણે તેને આ રીતે દર્શાવશું. એવી રીતે માતાનો જન્મ 1990માં થયો હોય તો તેને આપણે આ રીતે દર્શાવશું. બહેનનો જન્મ 2010ની અંદર થયો છે, તો આપણે તેને આ રીતે બતાવશું. હું એટલે કે મારો જન્મ 2015ની અંદર થયો છે, તો હું તેને આવી રીતે દર્શાવીશ. ત્યાર પછી ચાલુ વર્ષ, હાલ 2026નું વર્ષ ચાલી રહ્યું છે, તો આપણે તેને આવી રીતે સમયરેખા ઉપર દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક 2 વર્ષના જે સમયગાળો છે તેની વચ્ચે તમને 10 વર્ષનો સમય છે તે જોવા મળી રહ્યો છે, અને તેની અંદર આપણે 10 વર્ષ છે તેને ગણતરીમાં લીધા છે. જુઓ, બધાની વચ્ચે 10-10 વર્ષનો સમય છે આપણને જોવા મળી રહ્યો છે. તો સમયરેખા ઉપર તમારે આવી રીતે કોઈ પણ વર્ષો, કોઈ પણ ઘટનાઓ છે તે દર્શાવવી હોય તો તમે દર્શાવી શકો છો. ચૂકશો નહીં. શું તમે જાણો છો કે મોટાભાગના ભારતીય કેલેન્ડર એટલે કે તિથિપત્રો છે તે મહિનાઓ અને દિવસો નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ ઉપર આધાર રાખે છે? પંચાંગ એ ખગોળીય વિગતોના કોઠા ધરાવતું એક પુસ્તક છે કે જેમાં દરેક મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓની યાદી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ઘટનાઓનો સચોટ સમય નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરે જે કેલેન્ડર છે તે કેલેન્ડરની અંદર આ સમય જોવાનો પ્રયત્ન કરશો તો તમને તેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત, આ સિવાય જો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ હશે તો તેના વિશેની માહિતી છે તે પણ આપવામાં આવેલી હોય છે. હવામાનની આગાહી, તહેવારોની તારીખ અને સમયના નિર્ધારણ વગેરે માટે આજે પણ ભારતમાં મોટા પાયે પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો પંચાંગ છે તે આપણા માટે ખૂબ જ મહત્વનું બની રહે છે, જે ગુજરાતી મહિનાઓ સૂર્યચંદ્રની સ્થિતિ ઉપર આધારિત છે અને તેના ઉપર જ આ ગોઠવવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.